લગાવ હોવો જોઈએ, લગાવ, સ્નેહ મિલન લગાવ છે. સ્વજનો અને સ્નેહીઓનો સાથ મળે તો જંગલ મંગલ થઈ જાય, એને સ્નેહ કહેવાય. પરિવાર કહું, સ્વજનો અને સ્નેહીઓનો સાથ મળે તો જંગલ મંગલ થઈ જાય, અભિશાપ આશીર્વાદ થઈ જાય, એને સ્નેહ કહેવામાં. હું ઉભો છું દોસ્ત, પેલા ગામડામાં કહેતા તારા દીકરા લગન મુંજા શું, મારા 2 બળદ લઈ જઈએ, હોનું લઈ જાય તું. હું જાઉં બીવે છું, અડધી રાત્રે આગળ કકડાય છે આ પડકાર, આ હુંકાર, આ હમદર્દી. પીઝાન બર્જર વાલા લાગે છે, આ દેશનું ગંગાજળ વાલું લાગતું નથી. અમે બાપુ 73 વર્ષના છીએ. મેં મારી જિંદગીમાં પાણીપુરી ભૂંગળા ખાધા હોય તો અમને સંન્યાસના સ્લોગન છે. મેં ટીવી જોયો ને નેવર ઇન માય લાઈફ. મારા આશ્રમમાં ટીવી નથી. હું ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટનો વિરોધી માણસ નથી, આઈ બિલીવ, માનું છું, પણ મારે એની જરૂર નથી. હું નેચરલ પ્રકૃતિ, જે લાઈવ ટેલિકાસ્ટ ફ્રોમ નેચર. 2 ગલુડિયા રમતા હોય, વાછડું ગાને ધાવતું હોય, વૃક્ષો આમ લહેરાતા હોય, ચકલા બોલા, પ્રકૃતિ સાથે પ્રેમ. વિકૃતિ જન્મે જ નહીં, સંસ્કૃતિ બની રહે, આબાદ બની રહી. યાદ જ છે અમને સંસ્કૃતિનું જતન તો જ થશે. આપણે તો આપણા વેકેશનમાં એ કઈ છોકરાને ક્યાંય લઈ જતા નથી, જંગલમાં, પહાડોમાં, ગિરિકંદરાઓમાં ક્યાંય જાતા જ નથી. મોટી મુશ્કેલી, હોટલોમાં જ ઉતારો અને અત્યારથી અગાઉથી બુકિંગ કરી લે. કષ્ટ ભોગવવાની તૈયારી જ નથી. શ્રેષ્ઠ રહેવું છે પણ કષ્ટ ભોગવવાની તૈયારી નથી. ભ્રષ્ટ થઈ જાય ભલે થઈ જાય, બાકી જલસા થવા જોઈએ. તમારી પ્રજાને પ્રકૃતિ પ્રેમ શીખડાવો, વિકૃતિ દૂર થશે તો તમારું જીવન ધન્ય મંગલમય બનશે. સંસ્કૃતિ પ્રત્યે તમારો લગાવ નહીં હોય, સંસ્કૃતિ પ્રત્યે તમે જો શ્વાસા નહીં ખર્ચી શકો તો તમારું જીવન મંગલમય નહીં બને. લીંબડી તો ઐતિહાસિક ગામ છે. અહીંયા સદગુણનો ખજાનો છે, સદાચારનો ખજાનો છે. ઇતિહાસની જેને કઈ ભાન નથી. હિસ્ટરી રિપીટ ઇટ સેલ્ફ. ઇતિહાસ એ કોઈ કલ્પના નથી, ઇતિહાસ કોઈ નવલકથા નથી. ઇતિહાસ લખાતો નથી, રચાય પછી લખાય છે. તો તમારી પ્રજાને સંસ્કૃતિના પુનઃસ્થાપન માટે પ્રકૃતિની ગોદમાં લઈ જાઓ. સરિતાનો કલકલ નિનાદ સંભળાવો, સિંહની ત્રાણ સંભળાવો, હાથીનો ચિત્કાર સંભળાવો, વન્ય પ્રાણીઓનું દર્શન કરાવો. હું રોજ દર વર્ષે બદ્રી કેદાર જતો હતો તો ઋષિકેશમાં નરેન્દ્રનગરના કોર્નર ઉપર એક મારા મિત્રની હોટલ છે સાધુની. તો હું અહીંયા ચા પીવા ઉભો રહું તો ઋષિકેશથી મેં ફોન કર્યો, મને કે સ્વામીજી इस बार ख्याल रखना, मोटर कार के शीशे ऊंचे उठा के रखना, खोलना मत, कांच उखाड़ता नहीं, बंद ज रखो क्या हो तो. मैं क्यों? बोले यहाँ के बंदर बिगड़ चुके हैं, अँ वाइंदरा बगड़ी गया. हूँ तो ऊपर गयो, गाड़ी साइड में रही गई ने तो कांच नो उधर वाइंदरा यहाँ हम खकड़ा માંડ્યા कांच. વાંદરા કે બીડી લાવો. આ પાપ કોને કર્યું? જે સફરજન ને કેળા ખાતા, પાંદડા ખાતા, વનસ્પતિ ખાતા, જેનો આહાર શુદ્ધ હતો, જેનો વિહાર શુદ્ધ હતો, જેનો નિહાર શુદ્ધ હતો, પવિત્ર હતો, એ વન્ય પ્રાણીઓ જે પોષક હતા, રક્ષક હતા સંસ્કૃતિના, પ્રકૃતિના, આ નીચ વિકાર કોને પેદા કર્યો? મનુષ્ય પોતાના મનોરંજન માટે આ જંગલના વાંદરાઓને બીડી પીતા કરી દીધા, ખારશીંગ ખાતા કરી દીધા, બિસ્કિટ ખાતા કરી દીધા, પૂરી ખાતા કરી દીધા. આ નીચતા, આ કુતૂહલ વૃત્તિ દેશને, આ પ્રાણીઓને બરબાદ કરી. એક સિર્ફ મનોરંજન માટે, આ દેશનું માની મનોરંજન માટે ભારતના નકશો બદલાઈ જતો હોય ને તો કઈ બોલે એવો નથી. એટલી નબળાઈ અંદર ઘૂસી ગઈ છે. આજ અહીં પ્રતિજ્ઞા લેજો, આપણે શું કરી શકીએ એમ છે. તમને એમ થાય ચડાવી દેવા, ના એવો કોઈ રહે ને મરી જાવ શું વાંધો છે? બેરર ચેક છે, એક જ વાર ચાલે. મેં પહેલા કીધું હતું, મોત ભવિષ્યનો વિષય છે, આવવાનું છે. જીવન અત્યારે હાથમાં છે. કુછ કરકે દિખા દો, આપની હસ્તી મિટા દો. હું 73 વર્ષનો છું અને બાપુજીની સાથે હું હતો જીદુબા વખતે ચૂડાબા પ્રચાર શરૂ થયો ત્યારે. આ કિરીટસિંહ બાપુ લોહીમાં સંસ્કાર જોશે, બસ કંઈક કરી છૂટવું છે એવી ભાવના હોવી જોઈએ. બાકી ખાવા તો મળે જ છે.
અને બાપ કૂતરાની જેમ જીવવાનું હોય, પેટ ભરવા માટે ને વેઠ કરવા માટે, ઠેઠ માટેનું કાંઈ કામ જ ન કરવાનું. અત્યારે પડીને મરી જવાય ને તળાવ આખું ભર્યો જ લ્યો. અહીંયા મને એમ છે આ ભાટી ઓલો શું કહેવાય હનુમાનજીનું ઓલું રહ્યું હે બાટીનું હનુમાન ત્યાં તરતા ભારે મજા આવતી હતી. ન્યાય પાણી ભર્યું હોય છે. નકર ધોળી દજાનો ડેમ તો ભરેલો જ છે, ભાડું લઈ લેવું ગ્રેડ છે પાસેથી, એ એમએલએ છે. એટલે કહેવાનું તાત્પર્ય બાપુ આવું મસ્ત જીવન છે. મૂલ્યની જતન નહીં કરી શકો તો વતનનું પતન થઈ જશે. યાદ રાખજો, સાર્વભૌમત્વનું રક્ષણ ન થયું, તમે કવચ ન બની શક્યા, એનું રક્ષણ ન કરી શક્યા, તમારું ભક્ષણ થઈ જશે, ઉપેક્ષા થશે. વિડીયો જોઈને ઘણા માણસો અમને એવું કે બાપુ આ બધા આમ બોલે, તમે શું કરો છો? મંજીરા વગડા જન્મ્યા છો? માતાઓ તમારે કરવાની જરૂર છે. આ બધું તમારે મેદાનમાં આવવાની જરૂર છે. સ્ત્રી ધારે કરી શકે, નારી તું નારાયણી. યાદ રાખજો, તમારી માટે સમસ્યા છે. સમય બહુ બારીક આવશે. અત્યારે બધા ચૂપ છે. મહાત્માઓ કઈ બોલી શકતા નથી. બેંક બેલેન્સ તરફ દોડી ગયા છે બધા. અરે ભાઈ, માઇન્ડ બેલેન્સ હોય બધા જગ મારીને પગમાં આવે. માઇન્ડ બેલેન્સ જોઈને બેંક બેલેન્સની શું જરૂર છે? તમે તમારા ઈષ્ટની સામે સન્મુખ ઉભા રહ્યો, કોઈ દિવસ વિમુખ ન થાવ. કાન ખોલીને સાંભળી લ્યો, તમે તમારા ઈષ્ટની સન્મુખ ઉભા રહ્યો, ક્યારેય વિમુખ ન થાવ, એક શ્વાસ બાદ તો જગત આખાનું સુખ તમારા ચરણોની અંદર આલોટે. સૂર્યની સામે ઉભા રહ્યો, પડછાયો ક્યાં પડે? પાછળ. એને તેડવો પડે, એનું રિઝર્વેશન કરાવવું પડે, એને ખવડાવવું પડે, એને નવરાવવું પડે, એને પૈસા આપવા પડે, એના માટે હોવાની વ્યવસ્થા કરવી પડે, એને કંઈક આપને માંદા બાટલો ચડાવતો એને બાટલો ચડાવવો પડે, કાંઈ કરવું પડે. પડછાયો હાથ પાછળ ઢસડાતો આવે ને બાપુ શું કરવું પડે? શૂન્યની સન્મુખ. એમ તમે તમારા ઈષ્ટની સન્મુખ ઉભા રહ્યો ને અનિષ્ટની એસી તેસી તમે બલિષ્ઠ થઈ જાઓ, તમે સનિષ્ઠ સન્મુખ ઉભા રહ્યો. આ રાષ્ટ્રની સન્મુખ ઉભા રહ્યો, એની વિમુખ થાવ જ નહીં. આ રાષ્ટ્ર મારું છે, હું આ રાષ્ટ્ર માટે છું. પહેલા કીધું ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. આ દેશના સંસ્કૃતિના પાયામાં અમારા હાડકાં હમાઈને જો ઊભી રહેતી હોય ઇમારત, તો લાભ શુભ અમૃત કઈ જોવાની જરૂર છે નહીં. ભલે કાળી ચૌદશ હોય, મરવાની તૈયારી જ છે. આજ કે સ્નેહ મિલન છે, ભજીયા બરોબર બનાવવાની. અરે મરી જા, આણા ભજીયા ખવાડો હોય હતું. આના કરતા ભવાયો હારો, જેટલી વાર પહેર્યા એટલી વાર તો બરોબર રમે. આપણે દેખાવના છે, સ્વભાવના માણસ છે. તમે કલાકના જીવનની અંદર વાસ્તવિકતા હોવી જોઈએ, નાટક નહીં. જીવનની અંદર વાસ્તવિક. એકવાર નવાબના રાજમાં જુનાગઢમાં દિવાન એક બ્રાહ્મણ અને બધા અધિકારીઓ આ જુનાગઢમાં પરિક્રમા શરૂ કરવાનું કારણ મુસ્લિમોનો ત્રાસ હતો અને લઘુમતીમાં હતી હિન્દુ સમાજ નવાબમાં. એ વખતે અહીંયાનો દિવાન બ્રાહ્મણ એને વિચાર કર્યો કે અહીંયા કંઈક એવું કરી જેથી હિન્દુ સમાજ આવીને આવ્યા કરે. એટલે જુનાગઢમાં આ વ્યવસ્થા કરી આ પરિક્રમાની. નહીં 400 450 વર્ષ જેવું થયું. એટલે પ્રજા ટેમ્પામાં રહે, ટેમ્પામાં. સમજાણું? ટેમ્પામાં રહે. એટલા માટે એક પેલા શ્રવણ લોકો આવતા ખબર, બહુરૂપી ઓલા આમ વેહ કાઢે ને બધું ઇતિહાસ બધો સંવાદ બોલે, ડાયલોગ બોલે. એમાં એક આવ્યો બધો દિવાનની કચેરીમાં, તો ઓલા ક્લાર્ક હતા એ બધા કે અમારા કમિશનર સાહેબ રહ્યા ને એને તમે દાંત કઢાવી દો ને તો 700 હોણા ઉપર ઇનામ આપી. તો કે એમ? તો કે હા હા, અમારા કમિશનર. અને કમિશનર દાંત કાઢે એવું નહીં, ડબ્બો એક એડિયું પી તો એવું જ મોઢું રાખે કાયમ. ત્યાં આવડા બહુરૂપીને એમ થયું એક હોનામોર મોંઘી પડે, આમ ફાટી જાય, એના બદલે 700 હોનામોર એટલે તો લાગી હો. 5 દિવસ સુધી બિચારા કેટલાય ખેલ ને ડાયલોગ કર્યા, પણ આવડો હલે ચલે, એનો બાપ મરે, મોઢામાં કઈ ફેર ન પડે. પછી એક દી ક્લાર્કની ઓફિસમાં જઈને કે આ છે કેવી નો કે ઇન્ટુ બ્રેકેટ આ કઈ જાતનો છે? એ કે ઈ તો નાગર બ્રાહ્મણ છે. અરે તમારે મને પહેલા કેવું હતું ને, પહેલેથી ધડાકો થઈ જાય. એમ? હા, જોઈ લો કે હમણાં કલાકમાં એ વાડે ગયો, નરસિંહ મહેતાના કપડા પહેરીને આવ્યો, હાથમાં કડતાલ ને ટોપી, અંદર આવ્યો ઓફિસમાં. કમિશનરની ઓફિસમાં આવી જાય, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગિરિધારી મારે એક
ગયો અને ખકડી પડ્યો કમિશનરો, રાજી થઈ ગયો. આહા, ઓલા ક્લાર્ક કે 700 હોના મળી કે હમણાં નહીં કે કા આ નરસિંહના કપડા પહેર્યા છે કે પૈસા નો ડાય, મારી પાસે કૃષ્ણ છે. એ વાડીમાં હાલતો થયો ત્યાં વાય 3 છોકરીઓ સોળે શણગાર સજેલી. આ 2 આંધળીનો ઉભી રહ્યો, તમારે કે મને ભંગવી નાખો, તમે પૈસા તમારા ઘરે વ્યા જાઓ. મારી ભાઈ શું કામ, હું તો વિદેશી માણસ બહુ રૂપી છું અને આ પહેર્યા છે ને કે તમે જાઓ. બીજી વાર બાળે પછી પણ હવાય ને હાલે. એ કે અમે વિનંતી કરું તમારા મા બાપ આવીને અમને મારી નાખશે, તમારા ભાઈ. ત્રીજી વાર વિનંતી કે અમે કોઈની દીકરીઓ નથી, અમારે કોઈ મા બાપ નથી, તો અમે તારું બાપ છે. ત્યાં નરસિંહના કપડાં પહેર્યા ને એટલે અમે બહાર નીકળી ગયા અને હમણાં કાઢને એટલે પાછા અંદર કરી જવાનો. તો કે કાઢે એ બીજો ફેર હોય કાઢે અને ગિરનાર ફરતી પરિક્રમા શરૂ કરી 38 કિલોમીટરમાં. એક જ વાત, મારી હુંડી સ્વીકારો મારા. 6થા મહિને વરમબ્રુહી કૃષ્ણ ભગવાન, કૃષ્ણસ્ત ભગવાન માગ કે વરમબ્રુહી વરમ માગ. શું જોઈશ પ્રભુ, કાંઈ જોતું નથી. અન્યથા શરણમ નાસ્તિ ધુમેકમ શરણમ મમ રક્ષ બાપુ. આ વાસ્તવિકતા છે તૈયારી આપણી. અહીં જન્મા, અહીં પાણી પીધું, અહીં ખાધું, પણ અહીંનો વિચાર છે અંદર. વેસ્ટર્ન કલ્ચરની નકલમાં અકલગીરો મૂકી દેનારા, શકલમાં શકલ દર્શન કરનારા હારી ગયા. સિયારામમય સગજાની કૃષ્ણસ્ત ભગવાન સ્વયં ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો. અર્જુન ક્યાં ગયો આ બધું? મેકોલેન સંસ્કૃતિએ, મેકોલેનની વિચારધારાએ મનુષ્યને આત્મ સાક્ષાત કરવાને બદલે આપઘાત તરફ લઈ ગયા. શું સારું છે તો કયો? એ નકલથી સાદગી આવી, તાજગી આવી, જિંદગી બની, ગંદકી દૂર થઈ. શું થયું? ભય, એકલો ભય પ્રેમ છે. ચીનનો ભય, પાકિસ્તાનનો ભય. તમે તો બધા છાપામાં તો એટલી માહિતી હશે. આત્માનંદ સરસ્વતીબેન, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ, અરુણાચલ, જમ્મુ કાશ્મીર, રાજૌરી, નજરે જોયેલો એ હવાલ છે. પેદલ માઇગ્રેશન વખતે ગડુલીથી પાકિસ્તાનમાં જઈ ગયો અને આખી નોટ આપી. એ કોને આપી કાંઈ કહેવાની જરૂર નથી, પણ બધું તમે શું કરશો? શું કર્યું? જાગી જાઓ. તમે કહો જાગી છે, તમારી સામે બેઠા નથી દેખાતું? નહીં, વિવેકથી જાગો. જાનીએ તબ શિવ જબ જાગા, જબ જબ જાજી વિવેક. વિવેકની પ્રધાનતાએ જીવતા શીખો કે હું રહું ને માં હમ રહે યા ન રહે, માં હમ રહે યા ન રહે, તેરા સુહાગ અમર રહે. અને આપણી ભસ્મ કદાચ ઉડી અને આ ભારતીય જગતના વ્યવમંડળની અંદર જશે તો એ સંદેશ જ આપતી હશે. એ વિદેશ જવાનું નહીં કહેતું હોય, સ્વદેશ પ્રેમની જ વાતો થતી હશે. યુવાન મિત્રો, હમણાં જો કસુંબીના રંગનું સરસ કેવું ગાય. મારા નાના મને ઘણી વાર કહેતા કે કાળિદાસ મેઘાણી ઘોડા ઉપર ઝવેરને તેડીને આવતા. આ શબ્દો એમના ઇન્વર્ટેડ કોમાં. મારા નાના વૈદરાજ હતા ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીનો જન્મ. કાળિદાસ મેઘાણી અહીંયા ઘોડેશ્વર જમાદાર હતા. એ અહીંયા ઘોડું લઈને આવતા. મને કીધેલી વાત કહું છું. અને એને શરદી થાય ને બાપા દાદા કે આ ઝવેરને શરદી થઈ છે. પછી હું બોટાદ આવ્યો, 50 વર્ષ થયા. અહીંયા રામ ટેલર વાળા એ ઝવેરચંદ મેઘાણી સાથે બેસતા દાદા. એને મને નજરે જોયેલું, વાતો કરેલી, એ વાતો કરેલી. બાપુ ઝવેરચંદ મેઘાણી લખતા એવું નહોતું, એકલું લખતા જેવું નહોતું, એ પડકાર પણ કરી શકતા. રાણપુરની અંદર બારટીઓએ જ્યારે પડકાર કર્યો ને ત્યારે એમને નાગનેશમાં ભડાકો કરીને કીધું, મરદના દીકરા હોય તો આવી જા, હું અહીં ચોરે જ ઊભો છું. આ શબ્દની અંદર પ્રાણ હતા, આ શબ્દની અંદર ચેતના હતી, આ શબ્દની અંદર સૌરાષ્ટ્રનું શૌર્ય હતું. એના ભત્રીજાએ મારી યારે કેટલી વાર કામ કર્યું બગસરાની અંદર. આ કેલાલ જાદુગરના ભત્રીજાએ મારી યારે કેટલી વાર કામ કર્યું. આ રામજીભાઈ મારો જૂનો મિત્ર જોઈ લ્યો, સામે બેઠો, મને અત્યારે નજર ગઈ. સંઘનો કાર્ય કરતા
આ શંકર તો છે જ તે. માટે વતનનું જતન કરવા માટે આ સભા છે. બાકી સ્નેહ મિલન ને ધર્મ સભા, માણસો ધર્મ એટલે એવું સમજી ગયા ઢીલું કરવું છે. હું ઢીલું કરું જ છું. જો કંઠી પહેર્યું છે, હું કંઠી પહેરું છું. હવે વ્રત ઉપવાસ રહેતો નથી, કારણ કે હવે ક્યાંક મેળ ન પડે શું કરવું, ક્યારેક શામ કોઈ મેળ ન પડે, બરોબર. પમથી મુંદ્રા છે એવો એમને એમ નોન સ્ટોપ લ્યો, પછી એમ કહેવાય કે હું આટલું કામ નહીં કરું, મને કોઈ ખાવાનું આપ્યું નહીં, એમ બોલાય. અમારા મા બાપમાં થોડો ફેર છે, બને જ નહીં ને. આજ પ્રજા જો ક્યાં ગઈ છે. ઓળખાણ માટે થઈને આરિશાનો ઉપયોગ કરે છે, અને અમે ઓળખાણ માટે આદર્શનો ઉપયોગ કર્યો છે. આદર્શ મારું લાઈફ ફાઉન્ડેશન સ્વામી રામતીર્થ છે, માઇન્ડ ફાઉન્ડેશન મહર્ષિ રમણ છે, અને હું જગદીશનો ચાહક હતો, નથુરામ શર્માનો ચાહક. માતાઓને વિનંતી છે કે તમે જો ધાર્યું હોત ને તો આખી વાત બદલાઈ ગઈ હોત. આ દેશની બધી સ્ત્રીઓ એક જ સાથે જાગૃત થઈને એકવાર એમ બોલે કે અમારો ધણી અનીતિથી જે કઈ કમાઈને લાવશે અને ઘરમાં પ્રવેશ નહીં આપી, બીજી દી રામ રાજ્ય હોય. અસમાનતા દૂર થઈ જાય, વિષમતા દૂર થઈ જાય. આ તો પણ દેખાવા માટે જ હાડી, દેખાવા માટે જ પેન્ટ, દેખાવા માટે જ ચંપલ, દેખાવા માટે જ. વાત્સલ્યહીન પ્રજા ઉછેર થયો, વાત્સલ્યહીન. બાપુ પ્રકૃતિ કેટલી બધી જીવંત હોય છે ખબર છે તમને? એક બાળક રોડ ઉપર સડસડાટ જતું હતું, પાણીની તરસ, ગ્રીષ્મનો કાળ, ડામર રોડ પીગળી ગયેલો, પગ એના તપતા હતા, ભૂ 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 એમ બોલતું. અનાથ આશ્રમનું બાળક હતું એટલે માં બોલતું જ નહીં, કારણ કે સમાજના પાપનું બહેનનું દર્શન હતું. અનાથ આશ્રમમાં ક્યાંય પાણી નહીં, સંડાસમાં નહીં, બાથરૂમમાં નહીં, ગોળામાં નહીં, ક્યાંય નહીં, વ્યવસ્થાની ખામી. એ દરવાજો તૂટેલો, એમાંથી નીકળીને બાળક વૈશાખના ચોરને કાંઈ મારે એવા તાપમાં બહાર નીકળ્યું, ઉભા રોડે જાય છે, નગ્ન ઉઘાડા પૈયે, ભૂ ભૂ. બે બાજુ પેલા માણસો ખરીદી કરતા, કોઈ ગામમાં લાઈક લેસતા. માણસો એક જ વાત કરતા, મા બાપ કેવી આવી છે, લૂંચાના રમીને, આને કોઈ પહેરેવું નથી ને આમ. એકલી ટીકાનો વરસાદ, ફરજની વાત જ નહીં. એને એક પાણીના ઘૂંટડાની જરૂર હતી, એને એક વાત્સલ્ય ભરેલા હાથની જરૂર હતી, એને એક સાથની જરૂર હતી. એ અનાથને નાથની જરૂર હતી. આ દેશમાં એ દર્શન છે જ. આજ પ્રદર્શનમાં નથી, માર્ગદર્શનમાં નથી. એ બાળક એક ડાળા ઉપર આવ્યું, નીચે પાણી જતું હતું. બાળકે આમ જોયું પણ લાચાર, અહીંયા પહોંચી શકે એવું નહોતું. આગળ ગયું, આમ જ્યાં આગળ ગયું ત્યાં એક માળીએ બગીચો ખોલ્યો, દરવાજો. એની આમ નજર ગઈ ફુવારા કોર, દિગ્વિજય જેવો બાગ હશે, ફુવારા કોર નજર ગઈ. ઉપર અંદર વચ્ચે એક પૂતળું, ઓલું પાણીનું માટલું આમ હોય નથી આવતું, એને એમ થયું કે અહીં પાણી પડતું લાગે છે. એ ઓજના પાંદડા, આશ્રમના કમળના પાન પકડી અને અંદર પડ્યું ઉછળી, અને ઓલા પૂતળાને પગ પકડી લીધા. કાસ્ટિંગનું પૂતળું આવે છે ને ઓલું પાણી, પગ પકડીને એટલું જોશથી બોલ્યું ને પગ પકડી, ભૂ. પ્રકૃતિ હલવલી ગઈ. ભૂકંપ. સત્યને સાકાર સ્વરૂપ ધારણ કરવું પડ્યું. ઈશ્વરના અસ્તિત્વ સામે પડકાર ઉભો થયો કે મારું સ્વરૂપ છે આ બાળક. એ પાણીના ઘડામાંથી ધોધમાર પાણી પડ્યું, બાળકની ઉપર વર્ષો તૃપ્ત થઈ ગયું બાળક. બાપુ જડમાં ચેતના લાવવાની તાકાત આ નિર્દોષતામાં, આ નિખાલસતામાં, આ નિર્ભીકતામાં જ. આપણી સ્થિતિ ક્યાં છે પૂછો તો ખરા. અમે રોજ થાકી જઈએ છીએ, પણ એટલું કહો અમે ક્યારેય કંટાળતા નથી. અમારા વિશે લોકોનો શું ખ્યાલ છે એ વિચારી તો અમે બેહાલ થઈ જઈએ. અમે ન્યાલ જ છીએ, ન્યાલ જ રહેશું, બેહાલ થશું જ નહીં. થાકી જરૂર જવાય. 73 વર્ષ થયા મને, પણ ડોક્ટર કેશવનું ઇન્જેક્શન છે 1925નું. અને ગમે એમ થાય, પરમભાઈ ભવનને તુમે દ્વરાષ્ટ્રમ, પરમ વૈભવના શિખર ઉપર આ રાષ્ટ્ર લઈ જાઉં. ગુરુજીને એકવાર કોઈ એરોડ્રામ ઉપર પૂછ્યું કે તમે એકલા બ્રાહ્મણોને જ આમાં જગ્યા આપો છો, તમારે પછી કે વાય નોટ યુ? તો ઓલો તો હાલતો જ થઈ ગયો પત્રકાર.
કે તમે આવી જાઓ, વાય નોટ ગયું. એને ખબર નહીં કે આપણે પ્રશ્ન પૂછીએ કે હેરાન થઈ જઈશું, કેમ થાય. અનુશાસન, ડિસિપ્લિન. એકવાર ધંધુકાના સ્ટેશન ઉપર બધા કાર્યકર્તા સ્વયંસેવકો હું ઉભેલો, એક કોઈ કોફી લાવેલું, કોઈ ચા લાવેલું, કોઈ ફ્રૂટ લાવેલું, કોઈ દ્રાક્ષ લાવેલું, અને દેખાડો થયો જ્યાં મેલ આવ્યો ત્યારે મીટર ગેજ ચાલુ હતી. ગુરુજીએ બહાર આવીને કીધું સંગત અક્ષર બધું જડબેર શાક, મેલ ઉપડી ગયો. ઓલા બધા એમને એમ રહી ગયા, ચાય રહી ગઈ, કોફી રહી ગઈ. અનુશાસન. ધોળા જંકશન ઉપર પેથોની બધા ઉપર આવ્યા. હું એ તો મારે અરે પ્રવાસમાં હતો. અશોકજી સિંગલ નીચે ઉતરીને નળ ખોલીને મોઢું ધોઈ નાખ્યું. તો ઓલા બધા કે આમનું આસન. મેં કીધું આસન કઈ નહીં, પાટીઓ. એ કોઈ દિવસ અશોકજી સિંગલ કોઈ દિવસ આસન પાથરતા જ નહોતું. અને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કર્યા વગર મોઢામાં કઈ નાખતા નથી. એની બેન કાયમ અશોકજી બે જાય પછી એની આગળ એની બેન બેસતા, અનમેરિડ રહ્યા. મેં કેટલાય પત્રકારો પૂછતા કે આપ ક્यों ऐसा करते हो? बोले पहले मेरे सीने में गोली लगे, मेरे भाई को तो राष्ट्र का बहुत काम है. બાપુ આ જરૂર છે, આ સ્નેહ મિલન, આ ધર્મ સભા, આ રાષ્ટ્ર પ્રેમ. એટલે સરદારશ્રી રાણાનું કંથારિયા ઓળખાય. હમણાં સરકારે કવર બહાર પડ્યા. મારે એક આવી ગયું. રાજેન્દ્રસિંહ રાણા હજી મને ફોન કરે તો હું કહું કોણ બોલે? તો કે રાજુ. કોઈ દી એમ નો કે રાજેન્દ્રસિંહ. વિવેક. દરેક ગામમાં કાંઈક ને કાંઈક લખણ હોય.